ચાલો બાળકો, માથા ઉપર હાથ, ખંભા, અદબ. બાળકો, આજે આપણે એક સરસ મજાની બાળ વાર્તા કરવી છે, એટલે બાળકો સમજી શકે એને બાળ વાર્તા કહેવાય. વાર્તાનું નામ છે કાગડો. તમે બધાય કાગડાને જોયો છે? કેવા કલરનો હોય? શું બોલે કાગડો? કા કા કા. કાગડો સીમમાં રહે અને ગામમાં રહે, બરોબર ને? જ્યાં એઠવાડો હોય ત્યાં કાગડો આવી જાય. હવે તરસ્યો કાગડો, વાર્તાનું નામ એવું છે. તરસ્યો એટલે શું? કાગડો, પણ કાગડાનું નામ તો કાગડો છે જ, પણ તરસ્યો, તરસ્યો એટલે શું? બહુ જ તરસ લાગી છે. પણ શેની તરસ લાગી છે? બહુ જ પાણીની બહુ જ તરસ લાગી છે. હવે એક કાગડો હતો. કાગડો આમથી આમ, આમથી આમ, આમથી આમ ઉડાઉડ કરે. ઉડતા 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 કાગડાભાઈને તો ખૂબ જ વેરી ગુડ સિયાબેન, ખૂબ જ તરસ લાગી ગઈ. કાગડાભાઈ તો આમ તેમ બધે જોયું, પણ ક્યાંય પાણી દેખાય નહીં. પછી કાગડાભાઈએ જોયું તો એક ઘર હતું. ઘરની બાજુમાં એક માટીનો કુંજો પડ્યો હતો. તો કાગડાભાઈ તો કુંજા ઉપર, એને એમ થયું કુંજામાં તો જરૂરથી પાણી હશે. એટલે કાગડાભાઈ ગયા અને કુંજા ઉપર બેઠા અને જોયું તો પાણી તો હતું થોડુંક, પણ સાવ તળિયે. કાગડાભાઈ તો ઘણી કોશિશ કરી કે આમ ચાચેથી હું પાણી પી લઉં, પણ પાણી સુધી પહોંચી શકાયું નહીં. હવે કાગડાભાઈ તો મૂંઝાણા. એને એમ થયું કે હવે હું પાણી પીવું તો કેવી રીતે પીવું? પણ પછી કાગડાભાઈ શું કર્યું? તો કે પોતાની બુદ્ધિ લડાવી. આજુબાજુમાં આવડા કાંકરા હતા. કાગડાભાઈ તો પોતાની ચાંચમાં ઉપાડી અને કાંકરા નાખવા માંડ્યા અને કુંજો આખો ભરી દીધો. એનાથી શું થયું? વેરી ગુડ સિયાબેન. પાણી જે સાવ તળિયે હતું એ પાણી ક્યાં આવી ગયું? ઉપર આવી ગયું. કાગડાભાઈ તો નિરાત કરી અને પાણી પી લીધું અને પછી ફર કરતા ઉડી ગયા. તો બાળકો, આજે તમને શેની વાર્તા કરી? તરસ્યા કાગડાની વાર્તા કરી. કાગડાભાઈને શું લાગ્યું હતું? તરસ લાગી હતી. વેરી ગુડ, વેરી ગુડ. પછી કાગડાભાઈને પાણી ક્યાં દેખાણું? કુંજામાં. કુંજો એટલે જગ જેવો જે હોય માટીનો, એને કુંજો કહેવાય. શેમાં દેખાણું? કુંજામાં દેખાણું. પણ પાણી કુંજામાં ક્યાં હતું? સાવ તળિયે ઊંડું ઊંડું પાણી હતું. તો કાગડાભાઈએ શું કર્યું? વેરી ગુડ, વેરી ગુડ. તો કાગડાભાઈએ શું કર્યું? પોતાની બુદ્ધિ લડાવી ને, સમજી વિચારીને કામ કર્યું તો કાગડાભાઈને પાણી પીવા મળી ગયું. તો બાળકો, તમને આ વાર્તા ઉપરથી શું શીખ મળે? તો વાર્તાનું નામ છે તમને શીખ, એટલે કે શિખામણ શું મળે તમને? આ વાર્તા તમે સાંભળી તો કે ગમે ત્યારે આપણે કાંઈ મુશ્કેલીમાં આવી તો આપણે હળબળી જવાય નહીં, ગુસ્સામાં જેવો તેવો નિર્ણય લેવાય નહીં, પણ શાંતિથી વિચારવું જોઈએ. અને શાંતિથી વિચારી સમજી અને આપણે નિર્ણય કરી તો આપણું કામ થઈ જાય. વેરી ગુડ. બાળકો, તમને વાર્તા ગમી? તો એકવાર તાલી પાડી દો જોઈ.